ગુજરાત સરકાર દ્વારા 7મી ઓક્ટોબરથી લઈ 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે 7મી ઓક્ટોબર 2001ના રોજ તેમણે સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ 2014થી આજે દેશના વડાપ્રધાન તરીકે વિકાસની રાજનીતિ સાથે, સેવાના ભાવ સાથે અને જનવિશ્વાસના કાર્ય થકી તેઓ સુશાસન સંભાળી રહ્યા છે। તો એને પણ 24 વર્ષ પૂર્ણ થાય અને 25મા વર્ષમાં પ્રવેશ કરે છે। તો મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે એને જન જન સુધી પહોંચાડવા માટે આજે આણંદ મહાનગરપાલિકા દ્વારા પણ લગભગ 1,62,00,000ના વિવિધ 4 રસ્તાઓનું ખાતમુહૂર્ત છે। સાથે સાથે ફાયરની અદ્યતન સુવિધા માટે ગુજરાત સરકાર દ્વારા 15 કરોડના વિવિધ સાધનો પણ મહાનગરપાલિકાને સુપ્રત કરેલા છે। તો કરમસદ મહાનગરપાલિકામાં લોકોની સુખાકારી વધે અને આવનારા સમયની અંદર જ્યાં વિકાસની રાજનીતિ સતત ચાલુ રહે એ દિશાનો આ સૌથી પહેલો આ કાર્યક્રમ છે। આજે સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં દરેક શહેરમાં જે વિસ્તારની લોકોના જન સુખાકારીના કાર્યોના ખાતમુહૂર્ત છે, ક્યાંક લોકાર્પણ છે। તો આજના આ કરમસદ અને આણંદ મહાનગરપાલિકાના આ કાર્યક્રમમાં પણ મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે। આભાર।